પૈસા મળશે, દ્રવ્ય મળશે, સંપત્તિ મળશે, પણ આ જોગ નહીં મળે. કરી લેજો. અમારે ગઈ સાલે એવું બન્યું હતું. અમારે હૈદરાબાદમાં આપણા એક હરિભગત છે, આપણા જયંતિભાઈ શર્માના જમાઈ, શું નામ ભૂલી ગયો, હરકિશનભાઈ. અત્યારે લાભ લેતા હશે. હૈદરાબાદ છે, હિન્દી ભાષી છે. એમને નાનું બાળક હતું, 1.5 મહિનાનું. મુક્તરાજ જન્મેલા એટલે આવવાની ઈચ્છા હતી, પણ પેલું બાળકના લીધે આવી શકેલા નહીં. ઘરમાં 3 જ જણ. અઢી કહેવાય ને, અઢી. પહેલો દિવસ જ્ઞાન સત્રનો પત્યો ને એમને ઓલી ઓનલાઈન લાભ લે અને રહેવાનું નહીં. એવો શબ્દ અહીંથી બોલાઈ ગયો કે ઓનલાઈન ઓનલાઈન ને ઓફલાઈન ઓફલાઈન. બોલો એમને ચટકી લાગી. 3 જણાએ 2 જણાએ સંકલ્પ કર્યો કે મુક્તરાજને લઈને નીકળી જઈએ. તે બોલો જે ફ્લાઇટની ટિકિટ મળી તરત જ ટિકિટ કરાવીને બોલો પહોંચી ગયા અઢીએ અહીંયા. બાકીના 3.5 દાડા અહીંયા આવીને ભર્યા મુક્તો. એટલે હજુય વિદેશમાં સાંભળતા હોય ને, ભગવાને સગવડ આપી હોય ને, પોતાનો ધંધો હોય ને, દૂર હોય ને, હજુય જો સાંભળતા હોય તો હજુય દાડા છે. પણ ઓનલાઈન ને ઓફલાઈન પૂરેપૂરો લાભ લેજો. લૂંટી લેવા ભાઈ, લૂંટી લેવા, મોટા પુરુષને લૂંટી લેવા, લૂંટી લેવા ભાઈ, લૂંટી લેવા, મોટા પુરુષને લૂંટી લેવા, લૂંટી લેવા ભાઈ, લૂંટી લેવા, મોટા પુરુષને લૂંટી લેવા, લૂંટી લેવા ભાઈ, લૂંટી લેવા, મોટા પુરુષને લૂંટી લેવા. લૂંટી લેજો બસ. મહારાજ મળ્યા છે પ્રગટ ને પ્રત્યક્ષ, અને આ બધો બેટરી ચાર્જ થઈ જાય, આપણને 12 મહિનાના રોટલા નીકળી જાય. માટે કોઈ રખે રહી ન જતા એવી વિનંતી સાથે બધા મુક્તોને જય સ્વામિનારાયણ. જય